नमस्कार मित्रों घणीवार हमारा सोनोग्राफी दरमियान पेशंटों अमने प्रश्न पूछता हो कि डॉक्टर साहेब 3D 4D सोनोग्राफी शू है। तो मित्रों आज हूँ तमने एकदम सरल भाषा में 3D 4D सोनोग्राफी शू है एना विषे जणावीश। बात शुरू करिए मित्रों। ए पहला हूँ तमने अनुरोध करीश, आग्रह करीश कि तमे अमारी चेनल ने लाइक करो, शेर करो अने सब्सक्राइब करो कि जेथी आ विडियो अन्य घણા બધા यूट्यूब सब्सक्राइबर सुधी अने यूट्यूब चेनलना जोवावाळा मित्रों सुधी पहोंची शके। तो मित्रों 3D 4D सोनोग्राफीनी बात करिए पहला सामान्य सोनोग्राफी एटले के 2D सोनोग्राफी शू छे एना विषे जाणीए। 2D सोनोग्राफी में मित्रों अवाजना मोजा एटले के साउंड वेव्स बॉडीनी अंदर जाय छे अने आ मोजा ज्यारे पाछा आवे छे त्यारे कॉम्प्यूटरनी उपर चित्र बने छे। हवे ए चित्र 2 परिमाणीय एटले के 2D અને ચિત્ર ફ્લેટ હોય છે। સામાન્ય રીતે આ સોનોગ્રાફીનો ઉપયોગ અમે બાળકો એટલે કે ગર્ભની અંદર એના વિકાસને જોવા માટે, એના શરીરના અંદરના અંગોને જોવા માટે કરતા હોઈએ છીએ। મિત્રો હવે વાત કરીશું 3D સોનોગ્રાફીની। 3D સોનોગ્રાફી જેમ કે શબ્દ સજેસ્ટ કરે છે કે 3 ડાયમેન્શન। આ સોનોગ્રાફી પણ સામાન્ય 2D સોનોગ્રાફી જેવી જ હોય છે, પરંતુ એમાં એક પરિમાણ બીજું એટલે કે ડેપ્થ અને વિડ્થ એ બંને વસ્તુ અંદર એડ થાય છે અને કોમ્પ્યુટર બહુ બધા 2D ચિત્રોને ભેગા કરીને એક 3D ચિત્ર એટલે કે ત્રિપરિમાણીય ચિત્ર બનાવે છે। 3D ચિત્રમાં બાળકનું એટલે કે ગર્ભનું ચહેરો, હાથ, પગ અને અન્ય અંગો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। ઘણીવાર મિત્રો ગર્ભના હાવભાવ, ચહેરાના હાવભાવ, ઘણીવાર ગર્ભ મોઢું ખોલતું હોય છે, સ્માઇલ કરતું હોય છે, થમ્સ અપ કરતું હોય છે એટલે અંગૂઠો ચૂસતું હોય છે। આ બધી વિગતો અને અન્ય બધી જ વિગતો વધુ સારી રીતે જોઈ શકાય છે। મિત્રો હવે વાત કરીશું 4D સોનોગ્રાફીની। 4D સોનોગ્રાફી શું છે? હવે 4D સોનોગ્રાફી પણ 3D સોનોગ્રાફી જેવી જ હોય છે, પરંતુ એમાં એક બીજું પરિમાણ એડ થાય છે અને એ છે ટાઈમ, એટલે ચોથું ડાયમેન્શન ટાઈમ એટલે કે 4D। 3D સોનોગ્રાફીમાં એક પિક્ચર તમે જુઓ છો મિત્રો, જ્યારે 4D સોનોગ્રાફીની અંદર એ પિક્ચરનું હલનચલન પણ તમે જોઈ શકો છો એટલે કે લાઈવ વિડીયો। 4D સોનોગ્રાફીમાં તમે એક લાઈવ વિડીયો બાળકનો સ્પષ્ટ રીતે જોઈ શકો છો। એમાં બાળકના હલનચલન સિવાય હસતો ચહેરો, મોઢું ખોલતું હોય, બગાસું ખાતું હોય, અન્ય પ્રકારના હલનચલન પણ તમે લાઈવ જોઈ શકો છો। એટલે 4D સોનોગ્રાફી એક વિડીયો જેવું હોય છે જેમાં ગર્ભની હલનચલન લાઈવ જોઈ શકાય છે। મિત્રો હવે 3D 4D સોનોગ્રાફીના ફાયદાઓ શું છે? તો ફાયદાઓ એક તો પહેલાં આપણે વિકાસ જોઈ શકીએ છીએ, બાળકનો ગર્ભનો વિકાસ વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ। એના ચહેરાના હાવભાવ, અન્ય વિગતો વધુ સારી રીતે જોઈ શકાય છે। મિત્રો બર્થ ડિફેક્ટ્સ એટલે કે બાળકની અંદર, ગર્ભની અંદર થતી ખામીઓ વધુ સરળતાથી શોધી શકાય છે। અને સૌથી અગત્યની વસ્તુ છે મિત્રો કે માતા પિતા તેમના બાળકને જન્મ પહેલાં જોવાનો એક સુંદર અનુભવ મળે છે। મિત્રો અમારે ત્યાં પેશન્ટ્સ આવતા હોય છે અને જ્યારે અમે 3D અને 4D સોનોગ્રાફીમાં એમને બાળકનો ચહેરો અને એમના ચહેરાના હાવભાવ જ્યારે બતાવતા હોઈએ છીએ મિત્રો, મારો પોતાનો અનુભવ છે, માતા પિતાના આંખમાંથી આંસુ આવી જાય છે। મિત્રો પ્રેગ્નન્સી એક ઇમોશનલ જર્ની છે જેમાં માતા પિતાનું બાળકની સાથેનું બોન્ડિંગ બાળકના જન્મ પહેલાં થાય છે। તો આ એક ખૂબ જ સુંદર અનુભવ છે 3D 4Dમાં બાળકને જોવાનો। અને મિત્રો અમારા સેન્ટર ઉપર 2D 3D 4D બધા જ પ્રકારના સોનોગ્રાફી સગર્ભા દરમિયાન થાય છે। તો તમે અમારા સેન્ટરની મુલાકાત પણ લઈ શકો છો। તમારી આ ઇમોશનલ જર્નીમાં અમે તમારી સાથે છીએ। મિત્રો હવે મુખ્ય તફાવતની વાત કરું તો 2D એટલે ફ્લેટ ચિત્ર, 3D એટલે ઊંડાઈવાળું સ્થિર ચિત્ર અને 4D એટલે ઊંડાઈવાળું હલનચલન કરતું વિડીયો ચિત્ર। તો હું આશા રાખું છું મિત્રો કે આ એક સરળ સમજૂતી તમને મદદરૂપ થશે। અન્ય તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમે કોમેન્ટમાં પૂછી શકો છો, તમે અમને કોલ કરીને પર્સનલી મળીને પણ પૂછી શકો છો, અને તમે તમારા પ્રેગ્નન્સીના ઇમોશનલ જર્ની દરમિયાન તમારા બાળકને જોવા માંગો તો અમારા સેન્ટરની તમે અચૂક મુલાકાત લઈ શકો છો। અમે તમને ચોક્કસપણે કહીશું કે અમે તમને ખૂબ જ સારો અનુભવ કરાવીશું। ધન્યવાદ, થેન્ક યુ।